क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। જુનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણી છે એ જાહેર થવાની હવે ઘડીઓ ગણાઈ રહી છે. જુનાગઢ મહાનગરપાલિકાની જો વાત કરવા જાય તો 2019માં જ્યારે એમની ચૂંટણી થઈ ત્યારે ભાજપ સત્તામાં આવ્યું અને ત્યારબાદ 2024માં મુદત પૂર્ણ થતા ચૂંટણી થઈ ન હતી, તેથી વહીવટદાર શાસન છે તે અમલમાં આવ્યું હતું અને હાલ જુનાગઢ મહાનગરપાલિકાના કમિશનર છે સર્વે સર્વા છે. હવે જ્યારે ચૂંટણી જાહેર થવાની જે ઘડીઓ ગણાઈ રહી છે ત્યારે આપણી સાથે જુનાગઢના અગ્રણી નાગરિકો છે એમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું અને જાણીશું કે જે ચૂંટણી જાહેર થવાની સંભાવના છે તેમને લઈને એમનું શું મંતવ્ય છે. જી આપ જણાવો કે હવે જુનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણી જાહેર થાય તેવી શક્યતાઓ છે અને ઘડીઓ ગણાઈ રહી છે એમ કહે તો ચાલે. કેવા રહ્યા 5 વર્ષ? પહેલા વાત કરીએ તો 2002 થી 2004 વહીવટદાર શાસન હતું, તેના પ્રજાએ ફળ ચાખ્યા હતા અને એ જ રીતે હમણાં 6-7 મહિનાથી વહીવટદાર શાસન છે એમાં પણ પ્રજા ખુશ છે. એનો મતલબ એ છે કે જ્યારે જ્યારે પ્રજાકીય શાસન આવ્યું છે ત્યારે કંઈક ને કંઈક મુશ્કેલીઓ થઈ છે અને પ્રજા પીસાઈ છે. એટલે હાલ પણ જુનાગઢની પ્રજા ઈચ્છે છે કે લાંબો સમય સુધી વહીવટદાર શાસન રહે, કારણ કે વિકાસના નામે 20 વર્ષ થઈ ગયા, હજુ પણ જો પ્રાથમિક સુવિધા આપવામાં કોર્પોરેશન ઊણું ઉતર્યું હોય તો એની પાસે વિકાસની અપેક્ષા કેવી રીતે રાખી શકીએ? ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેસિલિટી પાયાની સુવિધા નથી આપી શક્યા 20 વર્ષમાં, એમની પાસે વિકાસની અપેક્ષા ન રાખી શકાય. અને ખાસ કરીને હું તો ભારતીય જનતા પાર્ટીના અગ્રણીઓને વિનંતી કરું છું કે પંડિત દીનદયાળજીની વિચારધારા લુપ્ત થઈ રહી છે, એ દિશામાં તો જોવો, થોડુંક એ દિશામાં તો પ્રયાસ કરો. છેવાડાના માનવી સુધી પ્રજાને મુશ્કેલી ન પડે એ માટેનો જે સિદ્ધાંત છે, સિદ્ધાંત વિસરાઈ ગયો છે. પાર્ટી ફંડના નામે ચાલતા બેફામ રોકટોક ચાલતા વેપારને રોકવાનો પ્રયાસ ન થાય એટલે છેલ્લા 5 વર્ષમાં જે પ્રજાએ ભોગવ્યું છે એ ક્યારેય નથી ભોગવ્યું, એટલી હદે ભયંકર હાલત થઈ છે. લોકોમાં રોષ છે, કારણ કે ક્યાંક ને ક્યાંક પાર્ટી ફંડ છે એ લેવાયું છે અને જે પદાધિકારીઓ ના શાસનમાં છે તે કોઈ કામ નથી થયા, વહીવટદાર શાસનમાં કામ થયા છે. અન્ય પણ આપણી સાથે એક અગ્રણી છે, એમની સાથે વાત કરશું. જી આપ જણાવો કે વહીવટદાર શાસનમાં વિકાસ થયા પણ એ અગાઉ પણ પ્રવાસન ક્ષેત્રે વિકાસ થયો, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રોપવે છે તે કાર્યાન્વિત કર્યો, ઉપરકોટ અને જે મકબરો છે એનું નવીનીકરણ થયું, પ્રવાસન ક્ષેત્રે વિકાસ થયો, શહેરમાં વિકાસના કાર્યો પણ થયા. ભલે લોકોને ક્યાંક થોડી ઘણી એમને તકલીફ પડી, પણ હવે શું લાગે છે આના માટે હવે શું થવું જોઈએ, કેમનું શાસન આવવું જોઈએ? જો રોપવે ની વાત આવે તો એ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની યોજના હતી. હવે મકબરાની રિનોવેશન ની વાત આવે તો અત્યારે તમે એની હાલત જોઈ આવો. તમે કહો છો જે રિનોવેશન થયા છે કોર્પોરેશન દ્વારા કરવામાં આવ્યા હોય તો કે કલેક્ટર ઓફિસ દ્વારા કરવામાં આવ્યો તો એની હાલત જોયા હોય ત્યારે તમારે એ વિકાસ કેવો થયો છે. બીજી વસ્તુ કે કોર્પોરેશન 6-7 મહિનાથી માંડ હરેડે ચડ્યું છે. આપણે દેશી ભાષામાં કહીએ ને કે હરેડે ગાડી ચડી છે, કામો ઝડપી થવા માંડ્યા છે, કારણ કે અત્યારે શાસન છે એ કમિશનર શ્રીનું છે. તો જે આ અધૂરા કામો છે, ગટરો ખોદાયેલી પડી છે, ઠેર ઠેર રસ્તાઓ ખોદાયેલા પડ્યા છે, એક વખત બધું કમ્પ્લીટ થઈ જાય તો લોકોને રાહત થાય, બાકી તો પછી જે હતું એનું દળીને ઢાંકણીમાં એના જેવો ખેલ થવાનું છે. એટલે અત્યારે જુનાગઢની જનતા એવું ઈચ્છી રહી છે કે કોર્પોરેશનની ચૂંટણી ન થાય અને વહીવટદાર શાસન જે છે ને એ બેસ્ટ છે, ચાલે છે ને ચાલતું રહેવું જોઈએ. 4-6 મહિના સુધી તો મારા મત મુજબ એ આ જ શાસન રહેવું જોઈએ. હજુ પણ વહીવટદાર શાસન રહેવું જોઈએ, કારણ કે કમિશનર દ્વારા જે છે તે સારા કામો થઈ રહ્યા છે અને કામો છે એને ગતિ મળી છે, કારણ કે જે પદાધિકારીઓ હતા એમના સમયમાં કામ નથી થયું તેવું પણ એક લોકોનો મત છે. આપણી સાથે વેપારી અગ્રણી અહીંયા ઉપસ્થિત છે, એમની સાથે જાણીશું. જી આપ જણાવો કે આપ એક વેપારી છો, વેપારી તરીકે આપને આ 5 વર્ષ કેવા લાગ્યા? આપને શું આ જે 5 વર્ષનું જે મનપાનું શાસન રહ્યું, વેપારી તરીકે તમારો અનુભવ કેવો રહ્યો અને હવે તમારી શું અપેક્ષા છે? વેપારી તરીકે અમારે મહાનગરપાલિકાને કાંઈ અનુભવ હોતો જ નથી, એટલે અમારે મહાનગરપાલિકાને ઓફરો થઈ ગયા પછી કઈ લાગતું ઓળખતું નથી. પણ છતાં વિકાસના કામોના નામે જે કઈ વસ્તુમાં જે ક્યાંક ને ક્યાંક મિસમેનેજમેન્ટ ખૂબ થયું છે, એટલે લોકોને ખૂબ અગવડતા પડી છે. એ 100%ની વાત છે. લોકોનો આક્રોશ છે કે જો તમે મેનેજમેન્ટથી આજે નરસિંહ મહેતા સરોવરનું કામ કેટલા ટાઈમથી ચાલુ છે, હવે આટલા સમયની અંદર તો દરિયાની અંદરથી ટનલ કાઢીને નરેન્દ્રભાઈ મોદીની સરકાર બીજા ટાપુ પર પુગાડી દે છે. જાણે કાશ્મીરની અંદર પુલ બની ગયા, ટનલો બની ગઈ છે.
તો હવે 3 વર્ષે જો નરસિંહ મહેતા સરોવરનું કામ ન થઈ શકતું હોય, રસ્તા બે બંધ કરી દેવામાં આવે, તો લોકોનું આવન જાવનની પરિસ્થિતિ, માંગના થોડો બજારમાં છે, ગામમાં છે, તો લોકોને બહારથી એસટી બસ સ્ટેન્ડ પાસે એટલો ટ્રાફિક થઈ જાય તો લોકોને આવવાની અંદર મુશ્કેલીઓ પડે. બાકી વહીવટદાર શાસનની વાતથી સંપૂર્ણપણે અમે વિરોધમાં છીએ, કારણ કે આપણે લોકશાહી છીએ. આ બ્યુરોક્રેસીની વાત છે, વહીવટદારના ખાલી માત્ર ને માત્ર વખાણ કરવા. કારણ કે લોકશાહીથી લોકો વડે લોકો માટે ચાલતી આ લોકશાહી સરકાર ભારત દેશનું સંવિધાન છે, બિન સાંપ્રદાયિક દેશ છે. એની અંદર વહીવટદારની આપણે અપેક્ષા ન રાખી શકાય. કારણ કે વહીવટદાર છે એક જ એવી ઓફિસ છે કમિશનર સાહેબની આ ઓફિસમાં કે પહેલી વાર અમે ડેલિગેશન મળવા ગયું, અમને પાણીનું પૂછ્યું નથી, ખાલી અમને આમાં ઠપકો આપ્યો કે ભાઈ રોડ તોડી નાખ્યા તમે, એમાં પાણી, વરસાદનું પાણી દુકાનોમાં, માર્કેટની અંદર ઘરે છે, તો કે કાંઈ નહીં, મારે ઓટા તોડી નાખો, કોઈ વાત સાંભળવા તૈયાર નથી. કારણ કે એની માટે એટલું બધું બોધરેશન છે વિકાસના કામના અંદર. એક વ્યક્તિથી આખું જુનાગઢ ચાલી શકે નહીં, એટલે પેલા વહીવટદારની વાતની પ્રશંસા કરવી એ પણ કઠિન છે. જે કઈ લોકશાહીની ઢબે લોકતંત્રથી સારા માણસો ચૂંટાય, વ્યક્તિવાદથી નહીં, જ્ઞાતિવાદથી નહીં, પણ સારી વ્યક્તિ ચૂંટાય, કામ કરે એવી વ્યક્તિ ચૂંટાય, તો ખરેખર લોકોના સારા કામો થશે. ભૂતકાળની અંદર બાવનભાઈ બારાઈ કરીને કોર્પોરેટર હતા, કે જે વોર્ડમાંથી ચૂંટાય એ વોર્ડમાં રબારીના કોઈ મત જ નહોતા, રબારી જ્ઞાતિ ત્યાં રહેતી જ નહોતી 3 નંબરના વોર્ડમાં, તો પણ એ કાંઈ નહીં ચૂંટાતા હતા. તો એવી જ રીતે વિજયભાઈ વોરાજી વોર્ડમાંથી ચૂંટાવી, વોર્ડમાં વાણિયાના મત 600 જ હતા. તો આવી વ્યક્તિ, સારું કામ કરતી વ્યક્તિને લોકો ચૂંટે એવી આપના માધ્યમથી વિનંતી કરીએ. બાકી આજ ફરિયાદો, આજ રાફડો, આજ ભ્રષ્ટાચારની વાતો કરશું, મારા તારાને વાદથી ટિકિટો મળશે અને જ્ઞાતિવાદથી અને કોમવાદથી ચૂંટણી જીતાઈ પણ જશે, કારણ કે સામે વિરોધ પક્ષ છે જ નહીં, એટલે આવશે એને એ જ આવશે. પણ એને આવે તેની પહેલા એને સાવધાન કરવા માટે થઈને સારા માણસોને ટિકિટ આપવામાં આવે, અને વ્યક્તિ જોઈને મત આપે, પાર્ટી જોઈને. આમાં મહાનગરપાલિકામાં મત આપશો તો દરેક લોકો ફરિયાદો કાયમી તમારી રહેવાની છે, એ 100%ની વાત છે. બિલકુલ છે. તો જો લોકોમાં પણ એક મત પ્રવર્તી રહ્યો છે કે લોકો એક તરફ વહીવટદાર શાસન ઈચ્છે છે, બીજી તરફ લોકતંત્રને લઈ અને ચૂંટણી થાય અને પદાધિકારીઓ છે તેમને પણ ફરી એક લોકોના પ્રતિનિધિત્વ છે એ મળે, એવું પણ લોકો માની રહ્યા છે. એટલે બંને પક્ષ છે એ લોકોના સામે આવી રહ્યા છે, પરંતુ એનો નિષ્કર્ષ એ છે કે જે વ્યક્તિ ચૂંટાઈને આવે એ સારા વ્યક્તિ આવે, લોકોના કામ થાય એવા વ્યક્તિ આવે, એવું પણ લોકો ઈચ્છી રહ્યા છે. એક તરફ જે અધિકારીઓ છે એમની પ્રશંસા થઈ રહી છે કે શહેરમાં કામો થઈ રહ્યા છે, પદાધિકારીઓ સામે આક્ષેપ પણ છે, પરંતુ તેની સામે જે સારું કામ કરનારા લોકો છે એવા પણ ફરીથી શાસનમાં આવે અને લોકોના જે શહેરીજનો છે એમને એમના કામો થાય એ જરૂરી છે, એવું પણ લોકો માની રહ્યા છે. સાગર ઠાકર, ન્યૂઝ કેપિટલ, જુનાગઢ.